લોકસભાની ચૂંટણી છે હવે નજીક છે અને બસ માત્ર 2 જ દિવસમાં જેટલા પણ ઉમેદવારો છે એમના નક્કી કરવામાં આવશે. એમનું જે ભવિષ્ય છે એ ઈવીએમમાં કેદ થશે. ત્યારે આજે આપણે વાત કરવી છે બનાસકાંઠાની, અને બનાસકાંઠાની એટલે વાત કરવી છે કારણ કે બનાસકાંઠા લોકસભા છે એમાં જે વિધાનસભાના 7 વિસ્તારો આવે છે અને 7 વિસ્તારોમાં બંને પક્ષ વિશે જો વાત કરવામાં આવે, ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ, એટલે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી, ડોક્ટર રેખાબેન ચૌધરી છે એ ઊભા છે. અને ત્યારે કોનું પલડું ભારી છે, અને જેટલા પણ વિધાનસભાના વિસ્તારો છે એમાં શું ગણિત છે, ચાહે જ્ઞાતિનું ગણિત હોય કે કોનું પલડું ભારી છે, એ બાબતે આપણે વાત કરી છે આપણા વરિષ્ઠ પત્રકાર સાથે. એમનું શું માનવું છે, ચલો સાંભળીએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા માત્ર ચૌધરી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે અને ચૌધરી ઉમેદવારને અગાઉ પણ જે ચૌધરી ઉમેદવારોને અગાઉ પણ વિરોધ પ્રદર્શન જોવા મળે છે. એટલે આ વખતે જે હતું ને એ સ્થાનિક કાર્યકર્તાઓથી માંડી અન્ય લોકો પણ ચૌધરી સિવાયના ઉમેદવારને ચાન્સ મળે એ માંગ હતી, પરંતુ તેમ છતાં એકવાર ફરી ચૌધરી ઉમેદવાર આપણા પક્ષમાં પણ નારાજગી જોવા મળી રહી છે. બીજી બાજુ એવું છે કે જે કોંગ્રેસે જ્ઞાનીબેનને ટિકિટ આપી છે. જ્ઞાનીબેન એક જમીન ઉપર રહેનારા નેતા છે કે અગાઉ જયારે 2017માં ચૂંટણી હતી વિધાનસભાની, તે ચૂંટણીમાં પણ તેઓ શંકરભાઈ ચૌધરી સામે લડ્યા હતા અને લડી અને જીત્યા હતા. ત્યારબાદ 2022ની ચૂંટણીમાં જ્ઞાનીબેન એમનો મત વિસ્તાર ના છોડ્યો, પણ શંકરભાઈ એમનો મત વિસ્તાર છોડ્યો. જ્ઞાનીબેન સામે હતા એટલા માટે. એટલે જ્ઞાનીબેન જમીન ઉપર રહેનારા નેતા છે, લોકો વચ્ચે રહેનારા નેતા છે, અને બીજી બાજુ તેમની સમાજની બહુમતી પણ વધારે છે. અચ્છા, એટલે જ્ઞાનીબેનનું પાર્ટી એ પાસું મજબૂત છે. હવે જયારે રેખાબેન ચૌધરીની વાત કરીએ તો રેખાબેન ચૌધરી જયારે જાહેર કર્યા ત્યારે તેમને કોઈ ભાજપના કાર્યકર્તાઓ પણ મોટા ભાગના ઓળખતા નહોતા, પણ એમની પાસે જે ડેરીનું છે આખું માળખું, એ ડેરીનું માળખું એમને ચોક્કસથી ફાયદો કર્યો. વાવ ની વાત કરીએ ને આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ. સુઈગામ, વાવ અને થરાદ, ત્યાં રાજપૂત સમાજના મતો વધારે છે. ચોક્કસથી ડીડી રાજપૂત એ રાજપૂત સમાજના આગેવાન છે, એ ભાજપમાં જોડાયા છે, પણ અત્યારે રાજપૂત સમાજમાં પણ ક્યાંક ભાગલા જોવા મળી રહ્યા છે, કારણ કે રૂપાલાવાળું જે ફેક્ટર થયું હતું તેનાથી બનાસકાંઠાનો રાજપૂત સમાજ પણ નારાજ છે. એટલે એ પણ ગેનીબેનની તરફમાં જઈ શકે. તો બીજી તરફ જે રાજપૂતના અન્ય મોટાભાગના બીજા લોકો જે છે તે ડીડી રાજપૂતના સમર્થક છે અને ડીડી રાજપૂત ભાજપમાં જોડાઈ ચુક્યા છે. એટલે કે આ 3 વિધાનસભા બેઠક જે છે એમાં 50-50 ના ચાન્સ રહી શકે. તો ધાનેરા વિધાનસભાની વાત કરીએ તો ધાનેરા વિધાનસભા અપક્ષ જીત્યા હતા. જે ગઈ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ત્યાંથી માનસિકના માવજીભાઈ દેસાઈ જીત્યા હતા. ત્યાં ભાજપ અને કોંગ્રેસ બંને હારી ચુક્યા હતા. તો એવું ને એવું ભાભર અને દિયોદરમાં હોય છે. ભાભર અને દિયોદર તો જે જ્ઞાનીબેનનો ગઢ કહેવામાં આવે છે, જ્યાં ભાભર, દિયોદર, લાકડી, કાંકરિયા તાલુકા આવે છે, ત્યાં જ્ઞાનીબેનનો ગઢ છે. ચોક્કસથી ડીસા શહેરની વાત કરવામાં આવે તો ડીસા શહેર જે છે એ ભાજપ તરફી જ છે. અને ડીસા તાલુકાની વાત કરીએ તો ડીસા તાલુકાની અંદર પણ ઠાકોર સમાજની વસ્તી વધારે છે, એટલે ત્યાં 50-50 જોવા મળે. પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં ચૌધરી સમાજથી થોડી નારાજગી એટલા માટે જોવા મળે છે કે ગત વર્ષે જયારે એક મોદી વિદ્યાર્થી હતો, મોદી, એનું ચૌધરી સમાજના કેટલાક શખ્સોએ અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની ખાસગી હત્યા કરી હતી. ત્યારથી જ ત્યાંના સ્થાનિકોમાં ચૌધરી સમાજ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. હવે વાત કરીએ દાંતા, અમીરગઢ, અંબાજી એ વિસ્તારની, તો એ વિસ્તારો આદિવાસી વિસ્તાર છે ને આદિવાસી વિસ્તાર હંમેશા કોંગ્રેસની તરફેણમાં રહેતા હોય છે અને ત્યાંના વિધાનસભાના પરિણામો પણ આપણે જોયા હતા કોંગ્રેસની તરફેણમાં આવ્યા હતા. એટલે આ વસ્તુ જોતા અત્યારે ગેનીબેન અને રેખાબેન વચ્ચે જે ફાઇટ ચાલી રહી છે એમાં ડીસા લીડ કરે છે ભાજપને, પરંતુ બીજા વિસ્તારોની વાત કરીએ ને તો ત્યાં રેખાબેનનું પલ્લું ઓછું જોવા મળે છે. આમ બનાસકાંઠા જિલ્લો 3 વિભાગમાં વહેંચાયેલો જિલ્લો છે. જે પશ્ચિમ વિસ્તાર છે એ રાજપૂતોનો ગઢ કહેવાય છે. મધ્ય વિસ્તાર ડીસા અને પાલનપુર એ શહેરી વિસ્તાર છે, જ્યારે પૂર્વ વિસ્તારની વાત કરીએ તો એ આદિવાસી વિસ્તાર છે. આમ 3 વિસ્તારોમાંથી 2 વિસ્તારોમાં ગેનીબેનનું વર્ચસ્વ વધારે જોવા મળે છે, જ્યારે વિસ્તાર જે શહેરી વિસ્તાર કહેવાય છે ત્યારે રેખાબેનનું વર્ચસ્વ જોવા મળ્યું છે.